સ્વપ્નો થશે સાકાર, અન્નદાતાઓને પડખે સરકાર। અન્નદાતાઓના સ્વપ્નોને સાકાર કરવા માટે કિસાન સન્માન સમારોહનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાનાજી દેશમુખ ઓડિટોરિયમ હોલ બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। 51 લાખથી વધુ ખેડૂતોને 1,148 કરોડથી વધુની 19મા હપ્તાની આ સહાય વિતરણનું પ્રજ્વલન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓના ગુજરાતથી આવા સુંદર મજાના કાર્યક્રમના પ્રજ્વલનને વધાવીએ। અંધારામાં કરતો સૂર્યચંદ્રનો કામ, હે દીવા તને પ્રણામ, હે દીવા તને પ્રણામ। દીપની આ જીવો ધરા વર્ષોથી પંકાયેલ છે, ત્યારે ઉપસ્થિત તમામને અત્રે આજરોજ કિસાન સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ એવા જેઠીબેન પાલજીભાઈ પરમાર, એમનું હાર્દિક સ્વાગત કરું છું। જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર એવા અને ખૂબ જ ખેડૂતોના રસમાં અને કામ કરતા એવા ડૉક્ટર જીન્સી રોય મેડમ, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આ પ્રોગ્રામને ખૂબ જ સફળ બનાવવા માટે અને પળે પળની માર્ગદર્શન આપનાર એવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા સાહેબનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી કનુભાઈ રાઠોડજીનું સ્વાગત કરું છું। ઉપસ્થિત આગેવાન જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનો કે જેમના માટે ભૂમિપુત્રો માટે આ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એ સર્વે ખેડૂત ભાઈઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ આજે પધાર્યા છો અને આ કાર્યક્રમમાં સહભાગી થયા છો, ત્યારે ખાસ કહેવાનું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2019માં કિસાન સન્માન નિધિ યોજનાને અમલમાં લાવ્યા હતા અને એમાં વર્ષે 6,000 રૂપિયા એટલે 4 માસમાં 2,000 રૂપિયાનો હપ્તો આપણે ખાતેદાર ખેડૂત ભાઈઓને કુટુંબ દીઠ આપવા માટેની આ યોજના અમલમાં મૂકી હતી। અત્યાર સુધી એમાં ઘણા બધા 11 કરોડ ખેડૂત ભાઈઓને આનો લાભ મળે છે। આપ સૌ સહભાગી થયા એ બદલ હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આભાર। ભારત માતા કી જય। ખેડૂતોને શું થયું? મારા દવા થઈ ગયો, તમારે બધે ભારત માતા કી જય। બરાબર હોવો જોઈએ। આપણે પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી યોજનામાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય ડીડીઓ સાહેબ શ્રી, ભારતીય જનતા પાર્ટીના આપણા મહામંત્રી ભૂપતભાઈ, પૂર્વ મહામંત્રી પોપટભાઈ અવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ, બીજા આપણા સભ્ય શ્રી ભરતભાઈ, વિરમભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ અને આપણા પાળિયાદ સીટ ઉપર ચૂંટાયેલા ભાઈ શ્રી આપણા ભૂપતભાઈ 1907 આપણા ભૂપતભાઈ વિજેતા થયા હતા। આપણે એ સીટ કોઈની ભારતીય જનતા પાર્ટીને નથી આપી, એટલે ભૂપતભાઈ વિજેતા વધારો આવે, કારણ કે આ સીટ આપણી અઘરી સીટ બદલાઈ ગઈ। એવા ભૂપતભાઈ તમામ મારી સામે બેઠેલા એ ખેડૂતો અને મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રદેશ ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા ભાગરૂપે ખેતી કરતા ખેડૂતો કુટુંબો સહાયક તથા માટે 100% કેન્દ્ર સહાયક યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 19-2000 જાહેર કરવામાં આવે છે। એમાં ખેડૂત કુટુંબ જેવો પૈકી કોઈ પણ વ્યક્તિ સંયુક્ત રીતે પોતાના ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તો સ્થાનિક જમીન ધારકોને સિવાય તેવા ખેડૂતો કુટુંબોને લાભ મળવા પાત્ર છે। ખેડૂતો કુટુંબો પ્રતિ વર્ષ રૂપિયા 6,000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ટીબીટી માધ્યમથી 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે। એ તરીકે 1/2/2019 માંથી આપણી સહાય માન્ય પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કરે છે। માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશના 11 કરોડ
થી વધારે ખેડૂતોને ખેડૂત પરિવારનો 18 હપ્તા દ્વારા 346 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આપણા બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6,62,600 ઉપરાંત ખેડૂતો પરિવાર 18 હપ્તા 2,49,00,00,000 વિતરણ કરવામાં આવ્યું છે. એમાં 2,000 સહાય લેખે રૂપિયા 12.45 કરોડ રૂપિયા આજે બોટાદ જિલ્લા ખાતે ખેડૂતોને સહાય નાખવામાં આવ્યો છે. માન્ય પ્રધાનમંત્રી હમણાં થોડી વારમાં આપણે લાઈવ થવાના છે. ઓછામાં ઓછું 12.45 કરોડનું ખેડૂતોને સહાય આપણને પ્રધાનમંત્રી શ્રી આપવાના. માન્ય મુખ્યમંત્રી શ્રી પણ હમણાં આપણા ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ જોડાવાના છે. એટલે બધા ખેડૂતોને અમે અભિનંદન આપીએ છીએ કે ખરેખર આટલા પૈસા ખેડૂતોને થોડો વહેલા મોડો આવતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે ખેડૂતોને આટલો બધો લાભ થાય છે. એટલે ખરેખર આપણી સરકાર છે તો ખેડૂતોને ઘણો બધો લાભ છે. સાહેબ પણ બોલવાના છે અને હમણાં પીએમ સાહેબ વર્ચ્યુઅલ થવાના છે. એટલે ખેડૂતોને ખૂબ બધા ગામડામાંથી આવ્યા છે, બધાને અભિનંદન આપું છું. કાંઈ નાનું મોટું અમારું જિલ્લા પંચાયતનું કામ હોય તો આખી ટીમ તમારી સામે બેઠી છે. એમાં ત્યારે અમે ખેડૂતો સાથે છીએ. એકાદું કામ ન થયું હોય તો એવું ન માનતા, તાકાત રાખી અને કામ કરશું. કાંઈ ખેડૂતોને નાનું મોટું કામ હોય તો અમને યાદ કરજો. અસ્તુ ભારત માતા કી. બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 17 લાભાર્થીઓને રૂપિયા 10,43,949ની સહાયનું વિતરણ કરાયું હતું, જેમાં લાભાર્થીઓને પાવર થ્રેશરમાં સહાય, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ટ્રેક્ટરમાં સહાય, રોટાવેટરમાં સહાય, પ્લાવમાં સહાય, વાવણિયામાં સહાય, જીજીઆરસી ડ્રીપ ઇરિગેશન સહિતની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું. અત્રે મહત્વનું છે કે બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 69,874 ખેડૂત પરિવારોને 19મા હપ્તા રૂપે રૂપિયા 2,000 લેખે કુલ 13.97 કરોડ જેટલી સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવણી કરવામાં આવી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલ વ્યાપક સિંચાઈ નીતિઓ અને કૃષિ મહોત્સવ જેવી નવીન વિચારધારા દ્વારા રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર સતત નવીનતમ ટેકનોલોજીઓ અપનાવી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ તેમજ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પંચાયત તથા કૃષિના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં આધુનિક ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરી ખેડૂતોના વિકાસ અને કૃષિ પ્રવૃત્તિને વેગ મળે તે માટે હવે રાજ્ય સરકારે શરૂ કરેલ છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન. કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગુજરાતના ડિજિટલ કૃષિ ઇકોસિસ્ટમનું હૃદય છે, જેમાં સેટેલાઇટ, GIS, AIML જેવી નવીન આધુનિક ટેકનોલોજીના 20થી વધુ નિષ્ણાતોની ટીમ ડેટા એનાલિસિસ કરી ખેડૂતોના હિતાર્થે ઝડપી નિર્ણય લેવામાં રાજ્ય સરકારશ્રીને મદદરૂપ થશે. કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્ય કાર્ય સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગ અને ડેટા વિશ્લેષણ છે, જ્યાં સેટેલાઇટ ઇમેજ દ્વારા પાકની પરિસ્થિતિનું વાવણીથી લઈને કાપણી સુધીની પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. કૃષિ પ્રગતિ એ AI આધારિત આધુનિક વેબ પોર્ટલ છે. કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુના તમામ મુખ્ય પાકોની વિગતો રિયલ ટાઈમ ઉપલબ્ધ કરાવે છે. ઉત્પાદન અંદાજ, જમીન ભેજ, વિવિધ પાકની તંદુરસ્તીની સ્થિતિ, જીવાત અને રોગ સંક્રમણ તેમજ કુદરતી આપત્તિના જોખમો વિશેની ત્વરિત માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ થશે. વિસંગત પાક પરિસ્થિતિ થાય ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જિલ્લા અને તાલુકા અધિકારીઓને તાત્કાલિક SMS અને વેબ પોર્ટલ મારફત અલર્ટ મોકલવામાં આવશે. આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, ખેત બજાર તેમજ તારની વાડ, કોલ્ડ સ્ટોરેજ, PSS વેરહાઉસ, ગોડાઉન, ભૂગર્ભ પાણીના ટાંકા જેવી અસેટને જીઓ ટેગ કરી તેને વેબ પોર્ટલ પર જોઈ શકાશે. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ખેડૂત મિત્રોને સચોટ માહિતી, ઝડપી ઉકેલ અને વધુ ઉત્પાદકતાનું દ્વાર ખોલશે. વાવણીથી લઈ લણણી સુધી દરેક અવસ્થાની વિગત ખેડૂત મિત્રોને હવે સેટેલાઇટ ઇમેજ માધ્યમથી મળશે. પાકની સમસ્યા હોય, રોગ જીવાત અંગે માહિતી જોઈએ કે ખાતર અને દવાના યોગ્ય ઉપયોગની માહિતી
હવે AI સંચાલિત ચેટબોટ આપના દરેક પ્રશ્નનો જવાબ આપશે. એપ મારફતે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેની આગાહી થકી વાવણી, સિંચાઈ અને રોગ જીવાત નિવારણ માટે સચોટ આગોતરું આયોજન થશે. ખેડૂત મિત્રોને પાકમાં આવતા રોગ જીવાતના ફોટોગ્રાફ મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરી AI ટેકનોલોજીના ઉપયોગ થકી રોગ જીવાતની ઓળખ અને તેના નિવારણની વિગત ત્વરિત મેળવી શકશે. કૃષિના વિકાસ સાથે ગુજરાત ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે તેમજ ખેડૂત સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસના ભવિષ્યને વધુ ઉજ્જવળ કરી રહ્યું છે. સપના થશે સાકાર, અન્નદાતાની પડખે ગુજરાત સરકાર. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. અને હવે પુનઃ આપશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ રિમોટના માધ્યમથી રાજ્યના ખેડૂતો માટે તુવેર ખરીદીનો ડિજિટલ પ્રારંભ કરાવશો. કૃષિ એ ફક્ત એક વ્યવસાય નથી, આપણા દેશની સમૃદ્ધિ અને ભવિષ્યના વિકાસનો પાયો છે. જ્યાં ખેતરમાં ઉગતો એક એક દાણો ખેડૂતોની મહેનત અને સંકલ્પનો પરિચય આપે છે. કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ત્યાંથી માનનીય વડાપ્રધાન શ્રી આપણને આજે સંબોધન કરવાના છે. અને આ કાર્યક્રમ એટલે 19મો હપ્તાની ચૂકવણી પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાની છે. વડાપ્રધાનશ્રીએ દેશના નાના અને સીમાંત કિસાનોને સિઝન પહેલા ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને નાના ખેડૂતો વ્યાજની ચુંગલમાં ન ફસાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત કરાવી. અને આ યોજના નાના અને સીમાંત કિસાનો માટે આશીર્વાદ રૂપ પણ બની છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળ્યો છે. તેમણે ચીંધેલા માર્ગે ચાલીને સમગ્ર કૃષિ વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે. આ દિશામાં રાજ્યના ખેડૂતો અને ખેતીનું કલ્યાણ સુનિશ્ચિત કરતું બજેટ પણ આપણે હમણાં જ 2 દિવસ પહેલા રજૂ કર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મોટી જાહેરાત જે માનનીય વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી કે 3 લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ 3 લાખ હતી એ 3 લાખથી 5 લાખ કરી. આપણે પણ 3 માંથી 5 લાખ રૂપિયા કરી દીધી છે. જ્યારે સાચી નિયત હોય, સેવાની ભાવના હોય તો કેવી ઝડપથી કિસાન હિત અને જનહિતના કામો થાય એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. વડાપ્રધાનશ્રી ટેકનોલોજીના સમન્વયથી જન સુખાકારી વધારવાની અનેક પહેલ કરી છે. પીએમ સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે. અત્યાર સુધીમાં 18 હપ્તામાં દેશના કરોડો કિસાન પરિવારના બેંક ખાતામાં 3.46 લાખ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા. 18 હપ્તામાં જ, 19મો તો આજે બાકી છે. આજે એ જ કરીને આગળ દબાવતા વડાપ્રધાનશ્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે. ગુજરાતના 51,41,000થી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂપિયા 1148 કરોડ રૂપિયા જમા થવાના છે. આ ઉપરાંત કૃષિ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ થવાનું છે. તેમજ પ્રગતિશીલ ખેડૂતો તેમજ વિવિધ કૃષિ એવોર્ડ મેળવનાર ખેડૂતોનું પણ આપણે સન્માન કરવાના છીએ. પણ એ વડાપ્રધાનશ્રીનું વક્તવ્ય અત્યાર પછી કરીશું. આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવાની પરંપરા આજે વધુ નવા આયામો આપણે જોડ્યા છે. કૃષિ પ્રગતિ અંતર્ગત વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ખેડૂતો કૃષિ સંબંધિત તમામ પ્રશ્નોનું ઝડપથી અને અસરકારક નિરાકરણ મેળવી શકશે. આજે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ કર્યો છે. 200 જેટલા ખરીદ કેન્દ્રો ખાતેથી આજથી લઈને 15મી માર્ચ સુધીના ખરીદી ચાલવાની છે.
રાજ્યના 1,16,000 થી વધુ ખેડૂતોએ સરકારના ઓનલાઈન પોર્ટલ પર આ માટે નોંધણી પણ કરાવી છે. પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ આજના સમયની માંગ છે. આજે અહીં વિવિધ વિભાગોના એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના 15 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આપ સૌ આ સ્ટોલની મુલાકાત લેશો એવી અમારી અપેક્ષા છે અને માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ ખેડૂતોની પડખે રહેવા અને ખેડૂતોની પડખે બીજથી લઈ અને બજાર સુધી માનનીય વડાપ્રધાન શ્રી તમારી સાથે છે. તમારે જે મદદ જોઈએ એના માટે અમે પણ તૈયાર છીએ. તમારે અમારા સુધી તમારી પડતી મુશ્કેલીઓ એ અમારા સુધી પહોંચતી કરશો. અમે તમારા એક પ્રોબ્લેમનું તરત નિરાકરણ કરીશું. आओ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા की जय. वंदे मातरम. जय जय गरवी गुजरात. खूब आभार माननीय विश्व प्रसिद्ध विक्रमशिला महाविहार बाबा बूढ़ानाथ के पवित्र भूमि पे सब भाई बहन सैनिक के प्रणाम करे छिए. मंच पर विराजमान राज्यपाल श्रीमान आरिफ मोहम्मद खान जी, बिहार के लोकप्रिय एवं बिहार के विकास के लिए समर्पित हमारे लाडले मुख्यमंत्री नीतीश कुमार जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी शिवराज सिंह चौहान जी, जीतन राम मांझी जी, ललन सिंह जी, गिरिराज सिंह जी, चिराग पासवान जी, राज्य मंत्री श्रीमान रामनाथ ठाकुर जी, बिहार सरकार के उप मुख्यमंत्री सम्राट चौधरी जी, विजय सिन्हा जी, राज्य के अन्य मंत्री एवं जनप्रतिनिधिगण, उपस्थित महानुभाव और बिहार के मेरे प्यारे भाई और बहनों, आज हमारे साथ देश के कोने कोने में कई मुख्यमंत्री, कई मंत्री और करोड़ों करोड़ों किसान भी आज इस कार्यक्रम में हमारे साथ जुड़े हुए हैं. मैं उन सबको भी आदरपूर्वक नमन करता हूं. साथियों, महाकुंभ के समय में मंदरांचल की धरती पर आना अपने आप में बड़ा सौभाग्य है. इस धरती में आस्था भी है, विरासत भी है और विकसित भारत का सामर्थ्य भी है. ये शहीद तिलका मांझी की धरती है, ये सिल्क सिटी भी है. बाबा अज गैबीनाथ की इस पावन धरा में इस समय महाशिवरात्रि की भी खूब तैयारियां चल रही हैं. ऐसे पवित्र समय में मुझे पीएम किसान निधि की एक और किस्त देश के करोड़ों किसानों को भेजने का सौभाग्य मिला है. करीब 22,000 करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे. और जैसे ही अभी मैंने क्लिक दबाई, मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे,
यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई, वो फटाफट अपने मोबाइल देख रहे थे कि पैसा आया कि नहीं आया, और तुरंत उनकी आंखों में चमक दिखाई देती थी। साथियों, आज जो किसान सम्मान निधि दी गई है, इसमें बिहार के भी 75 लाख से अधिक किसान परिवार है। बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं। मैं बिहार और देश के सभी किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं। साथियों, मैंने लाल किले से कहा है कि विकसित भारत के 4 मजबूत स्तंभ है। ये स्तंभ है गरीब, हमारे अन्नदाता किसान, हमारे नौजवान, हमारे युवा और हमारे देश की नारी शक्ति। एनडीए सरकार चाहे केंद्र में हो या फिर यहां नीतीश जी के नेतृत्व में चल रही सरकार हो, किसान कल्याण हमारी प्राथमिकता में है। बीते दशक में हमने किसानों के हर समस्या के समाधान के लिए पूरी शक्ति से काम किया। किसान को खेती के लिए अच्छे बीज चाहिए, पर्याप्त और सस्ती खाद चाहिए, किसानों को सिंचाई की सुविधा चाहिए, पशुओं का बीमारी से बचाव चाहिए और आपदा के समय नुकसान से सुरक्षा चाहिए। पहले इन सभी पहलुओं को लेकर किसान संकट से घिरा रहता था। जो लोग पशुओं का चारा खा सकते हैं, वो इन स्थितियों को कभी भी नहीं बदल सकते। एनडीए सरकार ने इस स्थिति को बदला है। बीते वर्षों में हमने सैकड़ों आधुनिक किस्म के बीज किसानों को दिए। पहले यूरिया के लिए किसान लाठी खाता था और यूरिया की कालाबाजारी होती। आज देखिए, किसानों को पर्याप्त खाद मिलती है। हमने तो कोरोना के महासंकट में भी किसानों को खाद की कमी नहीं होने दी। आप कल्पना कर सकते हैं कि अगर एनडीए सरकार न होती क्या होता। साथियों, अगर एनडीए सरकार न होती तो आज भी हमारे किसान भाई बहनों को खाद के लिए लाठियां खानी पड़ती। आज भी बरौनी खाद कारखाना बंद पड़ा होता। दुनिया के अनेक देशों में खाद की बोरी
जो 3,000 रुपये की मिल रही है, वो आज हम किसानों को 300 रुपये से भी कम में देते हैं। एनडीए सरकार न होती तो यूरिया की एक बोरी भी आपको 3,000 रुपये की मिलती। हमारी सरकार किसानों के बारे में सोचती है, उनकी भलाई के लिए काम करती है, इसलिए यूरिया और डीएपी का जो पैसा किसानों को खर्च करना था, वो केंद्र सरकार खुद खर्च कर रही है। बीते 10 साल में करीब 12 लाख करोड़ रुपए जो खाद खरीदने के लिए आपके जेब से जाने थे, वो बच गए। वो केंद्र सरकार ने बजट में से दिए हैं। यानी इतना सारा पैसा 12 लाख करोड़ रुपया देश के करोड़ों किसानों की जेब में बचा है। साथियों, एनडीए सरकार न होती तो आपको पीएम किसान सम्मान निधि ये भी नहीं मिलती। इस योजना को शुरू हुए अभी करीब 6 साल हुए। अभी तक लगभग 3,70,000 करोड़ रुपए सीधे किसानों के खाते में पहुंच चुके हैं। बीच में कोई बिचौलिया नहीं, कोई कटकी कंपनी नहीं। 1 रुपया दिल्ली से निकले 100 पैसा सीधा पहुंचता है। ये आप जैसे छोटे किसान हैं, जिनको पहले सरकार की योजनाओं का पूरा लाभ नहीं मिल पाता था। छोटे किसानों का हक भी बिचौलिए हड़प कर लेते थे। लेकिन ये मोदी है, ये नीतीश जी है, जो किसानों के हक का किसी को नहीं खाने देंगे। जब एक कांग्रेस वाले, जंगल राज वाले सरकार में थे, तो इन लोगों ने खेती का कुल जितना बजट रखा था, उससे कई गुना ज्यादा पैसा तो हम सीधे आप किसानों के बैंक खातों में भेज चुके हैं। ये काम कोई भ्रष्टाचारी नहीं कर सकता। ये काम वही सरकार कर सकती है जो किसान कल्याण के लिए समर्पित है। साथियों, कांग्रेस हो, जंगल राज वाले हो, इनके लिए आप किसानों की तकलीफ भी कोई मायने नहीं रखती। पहले जब बाढ़ आती थी, सूखा पड़ता था, ओला पड़ता था, तो ये लोग किसानों को अपने हाल पर छोड़ देते थे। 2014 में जब आपने एनडीए को आशीर्वाद दिया, तो मैंने कहा ऐसे नहीं चलेगा। एनडीए सरकार ने पीएम फसल बीमा योजना बनाई। इस योजना के तहत
2.25 लाख करोड़ रुपए का क्लेम किसानों को आपदा के समय मिल चुका है। साथियों, जो भूमिहीन है, जो छोटे किसान है, उनकी आय को बढ़ाने में एनडीए सरकार पशुपालन को बढ़ावा दे रही है। पशुपालन गांव में हमारी बहनों को लखपति दीदी बनाने में भी बहुत काम आ रहा है। देश में अभी तक करीब 1.25 करोड़ लखपति दीदी बन चुकी है। इनमें बिहार की भी हजारों जीविका दीदियां शामिल है। बीते दशक में भारत में दूध उत्पादन 14 करोड़ टन से बढ़कर, ये याद रखिए, 10 साल में 14 करोड़ टन दूध उत्पादन से बढ़कर के 24 करोड़ टन दूध उत्पादन हो रहा है। यानी भारत ने दुनिया के नंबर 1 दूध उत्पादक के रूप में अपनी भूमिका को और सशक्त किया है। इसमें बिहार की भी बहुत बड़ी भागीदारी है। आज बिहार में सहकारी दूध संघ प्रतिदिन 30 लाख लीटर दूध खरीदता है। इसके कारण हर साल 3,000 करोड़ रुपए से अधिक बिहार के पशुपालकों, हमारी माताओं बहनों के खाते में पहुंच रहे हैं। साथियों, मुझे खुशी है कि डेयरी सेक्टर को बढ़ावा देने के हमारे प्रयासों को राजीव रंजन जी, हमारे ललन सिंह जी बहुत ही कुशलता के साथ आगे बढ़ा रहे हैं। इनके प्रयासों से यहां बिहार में 2 परियोजनाएं तेजी से पूरी हो रही है। मोतीहारी का सेंटर ऑफ एक्सीलेंस बेहतरीन देसी नस्ल की गायों के विकास में मदद करेगा। दूसरा बरौनी का मिल्क प्लांट है। इस क्षेत्र के 3 लाख किसानों को फायदा होगा, नौजवानों को रोजगार मिलेगा। साथियों, हमारे जो नाविक साथी है, जो मछुआरे साथी हैं, इनको पहले की सरकारों ने कोई फायदा नहीं दिया। हमने पहली बार मछली पालकों को किसान क्रेडिट कार्ड की सुविधा दी है। ऐसे ही प्रयासों से आज मछली उत्पादन में बिहार शानदार प्रदर्शन कर रहा है। और अभी जैसे मुख्यमंत्री जी ने बताया, पहले मछली हम बाहर से लाते थे और आज मछली में बिहार आत्मनिर्भर बन गया। और मुझे याद है 2014 के पहले 2013 में जब मैं चुनाव अभियान के लिए आया था, तब मैंने कहा था कि मुझे आश्चर्य हो रहा है कि बिहार में इतना पानी है, मछली हम बाहर से क्यों लाते हैं। आज मुझे संतोष है कि बिहार के लोगों की मछली की जरूरत बिहार में ही पूरी हो रही है। 10 साल पहले बिहार मछली उत्पादन में देश के 10 राज्यों में से एक था। आज बिहार देश के टॉप 5 बड़े मछली उत्पादक राज्यों में से एक बन चुका है। फिशरीज सेक्टर पर हमारे फोकस का बहुत बड़ा फायदा
हमारे छोटे किसानों को हुआ, मछुआरे साथियों को हुआ। भागलपुर की पहचान तो गंगा जी में रहने वाली डॉल्फिन से भी होती रही है। ये नमामि गंगे अभियान की भी बहुत बड़ी सफलता है। साथियों, बीते वर्षों में सरकार के प्रयासों से भारत का कृषि निर्यात बहुत अधिक बढ़ा है। इससे किसानों को उनकी उपज की ज्यादा कीमत मिलने लगी है। कई कृषि उत्पाद ऐसे हैं जिनका पहली बार निर्यात शुरू हुआ है, एक्सपोर्ट हो रहा है। अब बारी बिहार के मखाना की है। मखाना आज देश के शहरों में सुबह के नाश्ते का प्रमुख अंग हो चुका है। मैं भी 365 दिन में से 300 दिन तो ऐसे होंगे कि मैं मखाना जरूर खाता हूं। ये सुपर फूड है जिसे अब दुनिया के बाजारों तक पहुंचाना है। इसलिए इस वर्ष के बजट में मखाना किसानों के लिए मखाना बोर्ड बनाने का ऐलान किया गया। ये मखाना बोर्ड मखाना उत्पादन, प्रोसेसिंग, वैल्यू एडिशन और मार्केटिंग ऐसे हर पहलू में बिहार के मेरे किसानों की मदद करेगा। साथियों, बजट में बिहार के किसानों और नौजवानों के लिए एक और बड़ी घोषणा भी की गई। पूर्वी भारत में फूड प्रोसेसिंग इंडस्ट्री को बढ़ावा देने के लिए बिहार एक बड़े केंद्र के रूप में उभरने वाला है। बिहार में नेशनल इंस्टीट्यूट ऑफ फूड टेक्नोलॉजी एंड एंटरप्रेन्योरशिप की स्थापना की जाएगी। यहां बिहार में कृषि के क्षेत्र में 3 नए सेंटर ऑफ एक्सेलेंस की भी स्थापित किए जाएंगे। इनमें से एक हमारे भागलपुर में ही स्थापित होगा। यह सेंटर आम की, जर्दालू किस्म पर फोकस करेगा। 2 और केंद्र मुंगेर और बक्सर में बनाए जाएंगे, जो टमाटर, प्याज और आलू किसानों को मदद देंगे। यानी किसान हित के निर्णय लेने में हम कोई कसर बाकी नहीं छोड़ रहे। साथियों, आज भारत कपड़े का भी बहुत बड़ा निर्यातक बन रहा है। देश में कपड़ा उद्योग को बल देने के लिए अनेक कदम उठाए जा रहे हैं। भागलपुर में तो कहा जाता है कि यहां पेड़ भी सोना उगलते हैं। भागलपुरी सिल्क, टसर सिल्क पूरे हिंदुस्तान में मशहूर है। दुनिया के दूसरे देशों में भी टसर सिल्क की डिमांड लगातार बढ़ रही है। केंद्र सरकार रेशम उद्योग को बढ़ावा देने के लिए फैब्रिक और यार्न डाइंग यूनिट, फैब्रिक
प्रिंटिंग यूनिट, फैब्रिक प्रोसेसिंग यूनिट, ऐसे इंफ्रास्ट्रक्चर निर्माण पर बहुत जोर दे रही है। इससे भागलपुर के बुनकर साथियों को आधुनिक सुविधाएं मिलेगी और उनके उत्पाद दुनिया के कोने कोने में पहुंच पाएंगे। साथियों, बिहार की एक और बहुत बड़ी समस्या का समाधान एनडीए सरकार कर रही है। नदियों पर पर्याप्त पुल न होने के कारण बिहार को अनेक समस्याएं होती हैं। आपको आने जाने में दिक्कत ना हो, इसके लिए हम तेजी से काम कर रहे हैं। अनेकों पुल बनवा रहे हैं। यहां गंगा जी पर 4 लेन के पुल के निर्माण का भी तेजी से काम चल रहा है। इस पर 1100 करोड़ रुपए से ज्यादा खर्च किए जा रहे हैं। साथियों, बिहार में बाढ़ से भी बहुत नुकसान होता है। इसके लिए भी हमारी सरकार ने हजारों करोड़ रुपए के प्रोजेक्ट स्वीकृत किए। इस वर्ष के बजट में तो पश्चिमी कोसी नहर ERN परियोजना के लिए मदद देने की घोषणा की गई है। इस परियोजना से मिथिलांचल क्षेत्र में 50,000 हेक्टेयर भूमि सिंचाई के दायरे में आएगी। इससे लाखों किसान परिवारों को लाभ होगा। साथियों, एनडीए सरकार किसानों की आय बढ़ाने के लिए अलग अलग स्तर पर काम कर रही है। भारत में उत्पादन बढ़े, दलहन और तिलहन में हम आत्मनिर्भर हो, यहां ज्यादा से ज्यादा फूड प्रोसेसिंग उद्योग लगे और हमारे किसानों के उत्पाद दुनिया भर तक पहुंचे। इसके लिए सरकार एक के बाद एक नए कदम उठा रही है। मेरा तो सपना है कि दुनिया की हर रसोई में भारत के किसान का उगाया कोई न कोई उत्पाद होना ही चाहिए। इस वर्ष के बजट से भी इसी विजन को आगे बढ़ाया है। बजट में एक बहुत ही बड़ी पीएम धन धान्य योजना की घोषणा की गई है। इसके तहत देश के 100 ऐसे जिलों की पहचान की जाएगी जहां सबसे कम फसल उत्पादन होती है। फिर ऐसे जिलों में खेती को बढ़ावा देने के लिए विशेष अभियान चलाया जाएगा। दलहन में आत्मनिर्भरता के लिए मिशन मोड पर काम किया जाएगा। किसान ज्यादा से ज्यादा दालें उगाए, इसके लिए किसानों को प्रोत्साहन मिलेगा। दालों की एमएसपी पर खरीद को और अधिक बढ़ाया जाएगा। साथियों, आज का दिन एक और वजह से बहुत खास है। हमारी सरकार ने देश में 10,000 एफपीओ किसान उत्पादक संघ बनाने का बड़ा लक्ष्य रखा। आज मुझे ये बताते हुए खुशी है कि देश ने इस लक्ष्य को प्राप्त कर लिया है। आज बिहार की भूमि
10,000 में एफपीओ के निर्माण की और धान पर काम करने वाला ये एफपीओ खगड़िया जिला में रजिस्टर हुआ है। एफपीओ सिर्फ एक संगठन नहीं होता, एक किसानों की आय बढ़ाने वाली अभूतपूर्व शक्ति है। एफपीओ की ये शक्ति छोटे छोटे किसानों को बाजार के बड़े लाभ सीधे उपलब्ध कराती है। एफपीओ के जरिए आज तमाम ऐसे अवसर हमारे किसान भाइयों बहनों को सीधे मिल रहे हैं जो पहले उपलब्ध नहीं थे। आज देश के करीब 30 लाख किसान एफपीओ से जुड़े हैं और बड़ी बात यह कि इसमें करीब 40% हमारी बहनें हैं। ये एफपीओ आज कृषि क्षेत्र में हजारों करोड़ रुपए का कारोबार करने लगे हैं। मैं सभी 10,000 एफपीओ के सदस्यों को भी बहुत बहुत बधाई देता हूं। साथियों, एनडीए सरकार बिहार के औद्योगिक विकास पर भी उतना ही बल दे रही है। बिहार सरकार भागलपुर में जो बहुत बड़ा बिजली कारखाना लगा रही है, उसको कोयले की भरपूर आपूर्ति की जाएगी। इसके लिए केंद्र सरकार ने कोल लिंकेज को स्वीकृति दे दी है। मुझे पूरा भरोसा है यहां पैदा होने वाली बिजली बिहार के विकास को नई ऊर्जा देगी। इससे बिहार के नौजवानों को रोजगार के नए अवसर मिले। साथियों, पूर्वोदय से ही विकसित भारत का उदय होगा और हमारा बिहार पूर्वी भारत का सबसे अहम स्तंभ है। बिहार भारत की सांस्कृतिक विरासत का प्रतीक है। कांग्रेस आरजेडी के लंबे कुशासन ने बिहार को बर्बाद किया, बिहार को बदनाम किया। लेकिन अब विकसित भारत में बिहार का वही स्थान होगा जो प्राचीन समृद्ध भारत में पाटलिपुत्र का था। इसके लिए हम सभी मिलकर निरंतर प्रयास कर रहे हैं। बिहार में आधुनिक कनेक्टिविटी के लिए, सड़कों के नेटवर्क के लिए, जन कल्याण की योजनाओं के लिए एनडीए सरकार प्रतिबद्ध होकर काम कर रही है। मुंगेर से भागलपुर होते हुए मिर्जा चौकी तक करीब 5,000 करोड़ रुपए की लागत से नया हाईवे भी बनाने का काम शुरू हो रहा है। भागलपुर से औसडीहा तक 4 लेन सड़क को चौड़ा करने का काम भी शुरू होने जा रहा है। भारत सरकार ने विक्रमशिला से कटारिया तक नई रेल लाइन और रेल पुल को भी स्वीकृति दे दी है। साथियों, हमारा ये भागलपुर सांस्कृतिक और ऐतिहासिक रूप से बहुत महत्वपूर्ण रहा है। विक्रमशिला विश्वविद्यालय के कालखंड में ये वैश्विक ज्ञान का केंद्र हुआ करता था। हम नालंदा विश्वविद्यालय के प्राचीन गौरव को आधुनिक भारत से जोड़ने का काम शुरू कर चुके हैं। नालंदा विश्वविद्यालय के बाद अब विक्रमशिला में भी सेंट्रल यूनिवर्सिटी बनाई जा रही है। जल्द ही केंद्र सरकार
इस पर काम शुरू करने वाली है। मैं नीतीश जी, विजय जी, सम्राट जी सहित बिहार सरकार की पूरी टीम को बधाई देता हूं। आप इस प्रोजेक्ट से जुड़ी जरूरतों को पूरा करने में तेजी से जुटे हैं। साथियों, एनडीए सरकार भारत की गौरवशाली विरासत के संरक्षण और वैभवशाली भविष्य के निर्माण के लिए एक साथ काम कर रही है। लेकिन ये जो जंगल राज वाले हैं, इनको हमारी धरोहर से, हमारी आस्था से नफरत है। इस समय प्रयागराज में एकता का महाकुंभ चल रहा है। ये भारत की आस्था का, भारत की एकता और समरसता का सबसे बड़ा महोत्सव है। पूरे यूरोप की जितनी जनसंख्या है, उससे भी ज्यादा लोग अब तक एकता के इस महाकुंभ में डुबकी लगा चुके हैं, स्नान कर चुके हैं। बिहार से भी गांव-गांव से श्रद्धालु एकता के इस महाकुंभ होकर आ रहे हैं। लेकिन ये जंगल राज वाले महाकुंभ को ही गाली दे रहे हैं। महाकुंभ को लेकर भक्ति बातें कर रहे हैं। राम मंदिर से चिढ़ने वाले लोग महाकुंभ को भी कोसने का कोई मौका नहीं छोड़ रहे। मैं जानता हूं, महाकुंभ को गाली देने वाले ऐसे लोगों को बिहार कभी भी माफ नहीं करेगा। साथियों, बिहार को समृद्धि के नए पथ पर ले जाने के लिए हम दिन रात ऐसे ही मेहनत करते रहेंगे। एक बार फिर देश के किसानों को और बिहार वासियों को बहुत बहुत बधाई। मेरे साथ बोले, भारत माता की। भारत। આજરોજ બોટાદ જિલ્લામાં માનનીય વડાપ્રધાનશ્રીનું ભાગલપુર ખાતેથી તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીનું ગાંધીનગર ખાતેથી પ્રોગ્રામ લાઈવ નિહાળવામાં આવ્યો। તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય કલેક્ટરશ્રી તેમજ જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આજરોજ જિલ્લાના લગભગ 69,000 ખેડૂતોને 13.97 કરોડની રકમ પીએમ કિસાન દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં બેનિફિટ તરીકે જમા કરાવવામાં આવેલી છે અને તમામ ખેડૂતો માટે અમે અહીંયા સ્ટોલનું આયોજન કર્યું છે, અલગ અલગ યોજનાકીય અવેરનેસ માટે, આઈસી માટે અને તમામ ખેડૂતોનો આ પ્રોગ્રામમાં ખૂબ એક સરસ ફીડબેક રહ્યું, ખૂબ સરસ એમનું એક યોગદાન આ પ્રોગ્રામમાં રહ્યું અને તે માટે અમે તમામ પદાધિકારીઓ તેનું ખેડૂતોનો અમે આભાર માનીએ છીએ। 16 ખેડૂતોને અહીંયા સ્ટેજ પર બોલાવીને પણ અમે પીએમ કિસાનના હપ્તા સીધા એમના જે ખાતામાં જમા થયા છે એના ચેક સ્વરૂપે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માનનીય કલેક્ટરશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલું છે। સિક્કાભાઈ ઉકાભાઈ દરેજ ખેતીવાડી કરું છું। 1 લાખ રૂપિયાનો ચેક મળેલ છે। ખેતીવાડી એટલે થ્રેસર ખરીદવા બાબત, તો ઘરના પૈસા ખરીદી કરવી પડે ને એ મુસીબત પડે। એથી કરીને આ ચેક મળવાથી મને ખૂબ ફાયદો થઈ રહ્યો છે। એકદમ બહુ સારી। લાલજીભાઈ કાળુભાઈ ઓળખ્યા, ખેતીવાડી 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલો છે। એ મેં પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું હતું તેની માટેનો, બહુ ફાયદાકારક ઉપયોગી થઈ છે। તો આપણે બહારથી કરવી પડે, આ આપણને આટલી આપી એ બધે આપણને સહાય કહેવાય। સરકારની યોજના સારી છે ખેડૂતો માટે, સારી કહેવાય।